لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا. हज़रत अमीर अल-मोमिनीन अली अलैहिस्सलातु वस्सलाम ने विलादत थी मंसूब छे माटे ज़मानाना इमामनी खिदमत में एक नारे सलवात पड़े मुबारकबादी पेश करिए। सल्लल्लाहु अलैहि नबी। એટલે કે હિજરતના 23 વર્ષ પહેલા ખાને કાબામાં એમનો જન્મ થયો કે જે દુનિયાની પહેલી અને છેલ્લી શખ્સિયત છે કે જેનો જન્મ ખાને કાબાની અંદર થયો હોય. ઇમામની કુલ ઉંમર જિંદગીની 63 વર્ષ છે કે જેમાં છેલ્લા 30 વર્ષ ઇમામ બન્યા, ઇમામતના હોદ્દા ઉપર ફાયઝ થયા અને જિંદગીના સૌથી છેલ્લા 5 વર્ષ આપણે ગણીએ તો જેમાં ઝાહિરી ખિલાફત પણ ઇમામ અલી અલૈહિસ્સલામના હાથમાં હતી. બાપનું નામ જનાબે ઇમરાન એટલે કે અબુ તાલિબ, मां फातिमा बिनते असद છે. જ્યારે જનાબે ફાતિમા બિનતે અસદ अलैहा सलाम ने एहसास किया कि હવે વિલાદતનો વખત નજદીક છે તો એક વિચાર આવ્યો, એક વહી થઈ. વહી એટલે કે ઇલ્હામ થયો કે ખાને કાબાની નજદીક જાય. જ્યારે ખાને કાબાની નજદીક પહોંચે છે તો અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા અમારા દીકરાની વિલાદત માટે મને આસાની નસીબ કર. બસ એ શબ્દો નીકળવા હતા કે ખાને કાબાની દીવાર ફાટે છે. જનાબે ફાતિમા બિનતે અસદ અંદર દાખલ થાય છે અને દીવાર હતી એમ થઈ જાય છે. એ વખતે પણ ખાને કાબામાં દરવાજો હતો પણ ખુદાવંદી આલમ દીવારને ફાડીને અંદર બોલાવે છે. માણસોએ ઘણી કોશિશ કરી કે આ દરવાજો ખોલવામાં આવે પણ દરવાજો ખુલ્યો નહીં. જનાબે ફાતિમા બિનતે અસદ 3 થી 4 દિવસ સુધી ખાને કાબામાં હતા.
વિલાદત થઈ તો એક આવાજ આવી, હે ફાતિમા, આ દીકરાનું નામ અલી રાખવામાં આવે અને અલીના નામથી આને પુકારવામાં આવે. 3-4 દિવસ થયા કે વળી દીવાર ફાટે છે. જનાબે ફાતિમા બિન્તે અસદ આ મૌલૂદ કાબા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને લઈને બહાર નીકળવા જાય છે તો ગૈબી આવાજ આવે છે, હે ફાતિમા, જાણી લ્યો કે જે કોઈ આ મૌલૂદ સાથે, આ અલી સાથે મોહબ્બત રાખશે એ જ ઇન્સાન કામયાબ બનશે અને જે ઇન્સાન આ મૌલૂદ સાથે બુગ્ઝ અને દુશ્મની રાખશે એ ઇન્સાન હલાક થયા બરાબર છે. જનાબે ફાતિમા બિન્તે અસદ બહાર આવે છે. ત્યાં અબુ તાલિબ અને રસૂલ ખુદા અને ફામી લોકોને ખબર આપવામાં આવે છે કે વળી દીવાર ફાટી અને ફાતિમા બિન્તે અસદ એક દીકરાની સાથે બહાર આવ્યા છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નજદીક જાય છે, દીકરાને આગોશમાં લે છે, પોતાની જબાન અલીના મોઢામાં રાખે છે. અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદાના લોઆબે દહનથી પહેલી ગઝાને પ્રાપ્ત કરે છે. પછી રસૂલ ખુદા અલીની સામે જોવે છે. અમુક રિવાયતોમાં મળે છે કે અલી અલૈહિસ્સલામ પહેલી વાર આંખ ખોલે છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝિયારત કરે છે. અને એ વખતે રસૂલની ગોદમાં તૌરેતની તિલાવત કરી, ઝબૂરની તિલાવત કરી, ઇન્જીલની તિલાવત કરી અને એ કુરાનમાં સૂરે કદ અફલાની પણ તિલાવત કરી કે જે કુરાન હજી નાઝિલ પણ નહોતું થયું. અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ 70 ઊંટને લઈને આવે છે અને હઝરત અલી અલૈહિસ્સલામ માટે અકીકો કરે છે અને વલીમાનો એલાન કરે છે અને આવાજ દે છે કે આવો આ ખાને કાબાના 7 તવાફ કરો, મારા દીકરાને સલામ કરો અને મારા ઘરમાં વલીમા માટે દાખલ થાઓ. રસૂલ ખુદા પણ અલી અલૈહિસ્સલામ ને પહેલો તવાફ 7 તવાફ કરાવે છે. ત્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ ઇફતિખારથી કહે છે કે હું દુનિયાની જે 2 औरत જે સૌથી મહાન છે એના કરતા પણ હું આજે અફઝલ થઈ. લોકો પૂછે છે કેવી રીતે? તો કે જનાબે આસિયા કે જે ફિરૌનની પત્ની હતા એને ઇબાદત કરવી ગમતી હતી, પરંતુ જ્યારે એને એકાંતમાં ઇબાદત કરવાનું કહેવામાં આવતું તો એને ગમતું નહીં. એને એકાંતમાં ઇબાદત કરવી નહોતી ગમતી, સિવાય કે કંઈક મજબૂરી હોય. પણ હું ખાને કાબામાં આ 3-4 દિવસ એકલી રહી અને આબાદ રીતે મને ઇબાદત કરવાની મજા આવી. આ એક ફઝીલત આસિયા ઉપર અને મારી બીજી ફઝીલત મરિયમ ઉપર છે. કારણ કે જ્યારે જનાબે ઈસાની વિલાદતનો વખત નજદીક થયો તો ખુદાવંદ આલમે જનાબે મરિયમને બેતુલ મુકદ્દસમાંથી બહાર નીકાળે છે અને કહે છે કે જાઓ, અહીંયાથી ચાલ્યા જાઓ, આ વિલાદતની જગ્યા નથી. અને જ્યારે વિલાદત થઈ જનાબે ઈસાની તો અત્યાર સુધી જે જન્નતથી સુફરા આવતા હતા જનાબે મરિયમ માટે બંધ થઈ ગયા અને કીધું કે આ ઝાડને હલાવો, તેમાંથી ખજૂર પડશે અને ઈ તમે ખાઓ. પાણી એમના પગ નીચેથી જમીનમાંથી ફૂટે છે અને કહે છે કે પાણી ખોબામાં લઈને હવે પીવો. ના જન્નતથી પાણી આવ્યું, ના જન્નતથી સુફરા આવ્યા. પણ હું 3 દિવસ જે ખાને કાબામાં રહી તો મારા માટે જન્નતથી સુફરા પણ આવ્યા અને જન્નતનો બહેતરીન પીણો પણ મને પીવડાવવામાં આવ્યો. અને અલી અલૈહિસ્સલામની વિલાદત ખુદ ખાને કાબામાં થઈ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. હવે આપણને એક સવાલ આવે, 1,24,000 નબીઓ
આપણા બીજા 12 ઇમામ, આ બધી શખ્સિયતોમાંથી ફક્ત આ શરફ ઇમામ અલી અલૈહિસ્સલામને કેમ નસીબ થયો કે એમની વિલાદત જ ખાને ખુદામાં થઈ, બીજા કોઈની નથી? આ વસ્તુ વિલાદત ખાને ખુદામાં આવી એક વાતનો ઇશારો છે કે આ ખાને ખુદા અલ્લાહનું ઘર છે, અને જે કોઈ અલ્લાહને માને છે, કલમે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે છે, એ જહન્નમની આગથી બચી જાય છે. પરંતુ એના માટે શરત છે વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. બીજી એક વસ્તુ આપણને નજરે પડે છે કે દરેક ઇન્સાન, દરેક મુસલમાન ખાને ખુદાની સામે ઊભો રહીને નમાઝ અદા કરે છે. અગર કોઈ ઇન્સાન નમાઝ પડે ખાને ખુદાની સામે ઊભો રહીને, પરંતુ એના દિલમાં એ મૌલૂદે કાબાની મોહબ્બત ના હોય, તો ના ઈ કલમો કામ લાગશે, ના ઈ ઇબાદત કામ લાગશે. હત્તા કે રિવાયતોમાં મળે છે અગર ઇન્સાનની પાસે પહાડો અને દરિયા જેટલી ઇબાદત મોજૂદ હોય, પણ અલીની મોહબ્બત ના હોય, તો ઈ બધી ઇબાદત અને ઈ બધી ઇતાઅત અલ્લાહની બારગાહમાં બેકાર છે અગર અલીની મોહબ્બત ના હોય. નારે હૈદરી દિલમાં જ તારી મોહબ્બત છે. વલા યુબગિદુકા ઇલ્લા અલ-મુનાફિક, અને જે મુનાફિક અને કાફિર હશે ઈ જ તારાથી દુશ્મનાવટ અને અદાવત રાખશે. બાકી આય અલી, તમે એવી શખ્સિયત છો કે બધાને તમારાથી મોહબ્બત હોય છે. આપણે જોઈએ છીએ આ મજમા ઉપરથી આપણે અનુમાન લગાડી લઈએ. ઘણી વિલાદત અને શહાદત, શબે જુમા અને જુમા જાય છે, પણ કોઈ દેખાતું નથી. દેખાવ છો? મને લાગે છે ને બધાને એક કાગળ દઈ દેવામાં આવે અહીંયા અને પૂછી લેવામાં આવે પૂરવા નથી આવતા. બહુ સારો એવો સજેશન છે. લગભગ 100-120 માણસો મને દેખાય છે અહીંયા. બધાને પૂછી લેવામાં આવે શું કામ નથી આવતા. રોજ શબે જુમામાં 25 થી 30 હોય, બીજી વિલાદત શહાદત હોય ત્યારે માંડ 50 થી 55 માણસ થાય છે. ઓર તો મને નથી ખબર, દેખાતા ના હોય, મને નથી ખબર કેટલા આવે છે. પરંતુ આ અલીની મોહબ્બત છે કે આપણે અહીંયા ભેગા થયા છીએ. શા માટે આપણે ભેગા થઈએ છીએ? કારણ કે અલી અલૈહિસ્સલામ પ્રત્યે આપણને મોહબ્બત છે, જઝ્બો છે, એટલા માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. હવે અગર કોઈ ઇન્સાન ખાલી દુનિયાને દસ્તુરમાં દેખાડવા માટે અથવા તો કોસ્ટ્યુમ ને ક્રાવાત ને બધું દેખાડવા માટે, પંજાબી દેખાડવા માટે આવ્યા હોય, તો પછી વિચાર કરશે કે આગા ક્યારે મેમ્બર ઉપરથી ઉતરે અને અમે અમારી બેનપણીઓને કહીએ કે અમે આ પંજાબી 1 મિલિયન લીધી છે કે 5 મિલિયન લીધી છે. એક દરરોજ મોહમ્મદ વાલે મોહમ્મદ પર કામયાબી તો એમાં છે કે જે અલીની મોહબ્બત દિલમાં રાખતું હોય, અને અલીની મોહબ્બત જે છે ઇન્સાનને સિરાતે મુસ્તકીમ પર લઈ આવે છે. અલીની મોહબ્બત જે છે અલ્લાહની ઇતાઅત માટે આગળ વધારે છે, અલ્લાહની ઇબાદત માટે આગળ વધારે છે. આ અલીની મોહબ્બત છે જે ઇન્સાનને તકવા તરફ આગળ વધારે છે, ઇન્સાનને પરહેઝગારી તરફ આગળ વધારે છે, ઇન્સાનને નમાઝી બનાવે છે, ઇન્સાનને અલ્લાહથી નજદીક કરે છે. શુગામ કુરાનની આયત છે. એક વખત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે બેઠા હતા. ત્યારે
રસૂલે ખુદા ફરમાવે છે કે તમે કહો અલ્લાહુમ્મા જઅલની ઇન્દકા અહદા, આય પરવરદિગારા તારી નજદીક મારા માટે કોઈને કરાર દે, કોઈને રાખ કે જે મારો હોય અને એ તારી નજદીક હોય. રસૂલે ખુદા વજઅલની ફી સુદૂરિલ મુમિનીના મવદ્દા. રસૂલે ખુદા બીજું કહે છે કે આ વાક્ય પણ બોલો કે આય પરવરદિગારા તું મુમિનોના દિલમાં મારી મોહબ્બતને કરાર દે. જ્યારે આ વસ્તુ અલી અલૈહિસ્સલામની ઝબાનથી જારી થાય છે, કુરાનની આ આયત નાઝિલ થાય છે, ઇન્નલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત, જે લોકો ઈમાન લઈ આવ્યા અને નેક અમલ સાલેહ કરે છે, સયજઅલ લહુમુર રહેમાનુ વુદ્દા, તો ખુદાવંદ આલમ એના દિલમાં મોહબ્બતને કરાર દેશે. અને તફસીરમાં લખે છે આ મોહબ્બત કોની મોહબ્બત છે? તો કહેવામાં આવે છે કે આ મોહબ્બત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બત છે. પરંતુ આ આયતને આપણે સરખી રીતે જોઈએ તો ખુદાવંદ આલમ બે કન્ડિશન રાખે છે અલીની મોહબ્બત માટે. એ બે કન્ડિશન શું છે? પહેલું ઈમાન લઈ આવો અને બીજું અમલે સાલેહ અંજામ આપવા. ઇન્નલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત, જે કોઈ ઈમાન લઈ આવે છે અને અમલે સાલેહ અંજામ આપે છે, સયજઅલ લહુમુર રહેમાનુ વુદ્દા, તો ખુદાવંદ આલમ એના ઈમાન અને અમલે સાલેહની બરકતથી એના દિલમાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બતને કરાર દે છે. હવે આપણે આપણી જિંદગીમાં જોઈએ કે આપણે અલીનો દાવો કરીએ છીએ, અલીની મોહબ્બતનો દાવો કરીએ છીએ, પરંતુ આ બે વસ્તુ આપણી જિંદગીમાં છે કે નહીં? ઈમાન છે કે પછી દુકાન ઉપર બે ઈમાની જ છે આપણી? અગર અમલે સાલેહ છે કે પછી નમાઝ પઢવામાં આળસ જ છે? અગર આ બે વસ્તુ ઈમાન અને અમલે સાલેહ નથી અને મોહબ્બતનો દાવો છે, તો અલી અલૈહિસ્સલામ કહે છે કે તારા દિલમાં મારી મોહબ્બત નથી. મારો મોહિબ તો એ છે કે જે અવ્વલે વખત નમાઝને અદા કરતો. હા, પોસિબલ છે ઇન્સાનની જિંદગીમાં ગુનાહ થઈ જાય, પરંતુ ઇન્સાન તૌબા કરી અલીનો વાસ્તો આપી અને આ ગુનાહને માફ કરાવી અને સિરાતે મુસ્તકીમ ઉપર પાછો આવી શકે છે. હદીસમાં મળે છે કે ગુનાહ કરવા કરતા બીજી 4 વસ્તુ એ ગુનાહ કરતા બદતર છે. એક વખત ઇન્સાન ગુનાહ કરે, પછી તૌબા કરી, પરંતુ ઇન્સાનની જિંદગીમાં આ 4 વસ્તુ અગર જો આવી ગઈ તો એ ગુનાહ કરવા કરતા પણ બદતર છે. કઈ કઈ વસ્તુ? એક વખત ગુનાહ કરીને પછી ટેસ્ટમાં આવવું, પ્લેઝર કરવી, ખુશ થવું કે આ મેં જો ફલાણું કામ કરી લીધું. જાણે ચણાના ઝાડ ઉપરથી કૂદકો મારી નાખ્યો હોય. ચણાનો ઝાડ તમે કૂદજો અને ત્યાંથી કૂદકો મારો કેટલો ફાસિલ છે, અને એના ઉપર કોઈ ફખર કરે તો પછી વિચાર કરો. ગુનાહ કરી અને ખુશ થાઓ. ઘણા જવાનોની આદત હોય છે ઝિના કરીને આવે અને પછી કહે છે આ મને તો બહુ એક આબાદ છોકરી મળી હતી, પ્લેઝરથી કહેતો હોય, ખુશ થતો હોય. આ ગુનાહ છે. ગુનાહ કરવા, એ ઝિનાના કામ કરવા કરતા બદતર છે કે એ ઝિના ઉપર તો ખુશ થાઓ, જો કે ઝિના કરવાની રજા નથી. બીજું, ફરી નિયત કરે કે પાછું અગર જો મોકો મળે તો એ ગુનાહનું કામ કરું. એક ઇન્સાન ચોરી કરીને આવે અને કહે છે અગર જો પાછો મોકો મળશે તો પાછી ચોરી કરશે. આ ગુનાહ કરવા કરતા વધારે બદતર છે. અને ત્રીજું, એ ગુનાહને હલકા સમજવા. કોઈ ઇન્સાન ટાક્સની ચોરી કરે અને પછી આવીને કહે મેં તો 1 મિલિયનની ચોરી કરી છે, તનામાં તો જુઓ મિલિયાર્ડ ઉથલાવી નાખે છે અને સરકારને ખબર પણ નથી. વાદ્ય રોજ ને લાકડા રોજ ના ને સોનું ને આ ને તે ને કોલસા ને કઈક ચડાવે છે, હાડકા ને બધું. આ બધું આપણે તો નથી કરતા ભાઈ. તે 1 મિલિયન નો ગુનાહ કર્યો છે તો એનો મતલબ ઈ નથી કે તું સારો થઈ ગયો તો ઓલા બધા જહન્નમી ના. તારો ગુનાહ ને અગર જો તું હલકો સમજે છે તો ઈ લોકોના જે
મિલિયાર્ડ લૂંટાવે છે એના કરતા તારો ગુનાહ વધારે બદતર છે, કારણ કે તું તારા ગુનાહને શું કામ હલકો સમજે છે. અને ચોથી વસ્તુ જે ગુનાહ કરતા બદતર છે એ આ વસ્તુ કે એક વખત ઇન્સાન ગુનાહ કરે, કોઈની ગીબત કરતો હોય દાખલા તરીકે, પછી આપણે એમ કહીએ કે ભાઈ ગીબત કરવું હરામ છે. હવે ઈ ક્યાં મુસલમાન છે, ઈ તો આખો કાફિર થઈ ગયો છે. બેદીન છે, બેદીન માણસોની ગીબત કરવામાં ક્યાં કઈ વાંધો છે? એક ગુનાહ કરે અને ઉપરથી પાછું દલીલ અને તવજી કરે અને ઓલા બિચારાને કાફિર પણ અંજામ આપી દે, તો ગુનાહની દલીલ અને તવજી કરવી ગુનાહ કરવા કરતા બદતર છે. તો આ ગુનાહથી આપણે પરેજ કરીએ અગર જો અલી અલૈહિસ્સલામના ખરા માનવાવાળા છે. અને અલી અલૈહિસ્સલામની સામે ગુનેગારો આવતા હતા અને ઇમામ અલી અલૈહિસ્સલામ ઘણી વખત સજા પણ આપતા, પણ હકીકી માણસ ઈ છે, ખરો મોમિન ઈ છે કે જેને ગુનાહો પર પછતાવો. એક આફ્રિકનનો માણસ ત્યાં ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે કુફામાં હતો. અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો હતો, ગુનાહ કર્યા હતા, ચોરી કરેલી. ઇમામ પાસે આવે છે અને કહે છે કે મૌલા મેં ચોરી કરી છે, મને સજા આપો. જો કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઘણી વખત આ વસ્તુ બયાન કરેલી કે તમે કઈ ગુનાહ કરી નાખો તો મારા પાસે પરબારા ના આવી જાઓ, તમે તૌબા કરો, તમારા ને અલ્લાહ વચ્ચે છે, તમે અલ્લાહ સાથે ફોડી ખાઓ, તૌબા કરી નાખો, તમારો ગુનાહ માફ થઈ જશે, ખુદા ગફૂર રહીમ છે. તમે ના આવો તરત જ આવી રીતે મારા પાસે ગુનાહની કબૂલી. કે છે નહીં મૌલા, હું આવ્યો છું એટલા માટે કે મને અહીંયા સજા મળી જાય તો મને આખિરતમાં વ્યાધિ નહીં, કારણ કે આખિરતમાં ગુનાહની સજા બહુ ભારે છે, માટે કોશિશ કરીએ અલીનો વાસ્તો આપીને આપણે આપણા ગુનાહ માફ કરાવી લઈએ, કે જેથી આપણને નમાઝની પણ તૌફીક મળે, મજલિસમાં આવવાની પણ તૌફીક મળે. ઘણી વખત એવું બને છે કે આપણા ગુનાહ કારણ બનતા હોય કે આપણને નમાઝ અને ઇબાદતની તૌફીક ના મળે, મસ્જિદે આવવાની, મજલિસમાં આવવાની તૌફીક નથી પોસિબલ. એનું કારણ હરામ લુકમો હોય યા પછી ગુનાહ હોય કે જેના હિસાબે આપણને આળસ ઉપર આળસ ચડે. આ માણસ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવ્યો, હબશી ગુલામ હતો, હબશનો રહેવાસી હતો. એ છે મૌલા મને સજા. ઇમામ અલી અલૈહિસ્સલામ એની હદ જારી કરે છે, એની 4 આંગળી એક હાથની કાપી નાખે છે. એ માણસ 4 આંગળી લઈ અને રવાના થાય છે. રસ્તામાં માવિયા ઇબ્ન અબી સુફિયાનનો એક માણસ હતો, ઇબ્ન કર્રા નામ છે એનું. એ રસ્તામાં મળે છે, જોવે છે કે હાથની આંગળીઓ કપાયેલી છે, ખૂન જારી છે. સમજી ગયો કે આને લગભગ એવું લાગે છે કે ચોરીની સજા મળી હશે, તો એને એમ થયું કે લાવ આને ઓલું કરવું, આપણે સળગાવવાને કે જેથી આ ઇમામ અલી અલૈહિસ્સલામનું બુરું ભલું કે અને એનો દુશ્મન બને. કહે છે કે તારા હાથમાં શું થયું? તો કે ચોરીની સજા મળી, અલી અલૈહિસ્સલામે મારા હાથને કાપવામાં આવ્યો છે. તો કે કોણે તારા હાથને કાપ્યા, કોણે હુકમ આપ્યો? તો કે અલી અલૈહિસ્સલામે આ કામ કર્યું છે. તો કે અલીએ કહ્યું, તો કે નહીં, શેરે ખુદા કે જે રહીમ છે, જે કરીમ છે, જે મહેરબાન છે, જે શુજા છે, જે આદિલ છે, જે સિબ્તૈનનો વાલિદ છે, ઇમામ હસન અને ઇમામ હુસૈનના પુત્ર છે. એટલા ફઝાઇલ ઇમામ અલી અલૈહિસ્સલામને શરૂ કરી નાખ્યા અને કહ્યું પછી કે હા ઈ માણસે જે છે મારા હાથ કાપ્યા છે. તો કે તારા હાથ કાપ્યા, તારી આંગળીઓ કાપી છે અને તું હજી અલી અલૈહિસ્સલામની આવા ફઝાઇલ બયાન કરે છે. તો કે ઇબ્ન કર્રા શું વાત કરે છે? અગર મારા શરીરના ટુકડે ટુકડા પણ કરી નાખવામાં આવે અને અગર જો ત્યાં મને બોલવાની રજા આપે તો પણ હું અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરવાના બંધ નહીં કરું અને હંમેશા હું અલીના ફઝાઇલ બયાન કરતો. ઇબ્ન કર્રાથી રિવાન ગયો ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે અને કહે છે કે મૌલા, હા ઇબ્ન કર્રા, તમે એની આંગળી કાપી, તેમ છતાં તમારા આવા બહેતરીન ફઝાઇલ બયાન કરતો નજર આવે છે. ઇમામ કહે છે અમારા ચાહવા વાળાઓને માથામાં હું મારા હાથે તલવાર એવી રીતે મારું કે જે માથામાં ભેજો કપાય, માથું કપાય અને નાક સુધી આવી જાય તો પણ મારી મોહબ્બતથી હાથ નહીં ઉઠાવે.
અને પછી ઇમામ અલૈહિસ્સલામ આ હદીસમાં આગળ બયાન ફરમાવે છે, અગર જો મુનાફિકના હાથમાં હું પૂરી દુનિયા દઈ દઉં, પૂરી દુનિયાની દોલત દઈ દઉં, તેમ છતાં એને મારા પ્રત્યે મોહબ્બત નહીં આવે, બલકે મારાથી નફરત કરે. ખાને ખુદા અલ્લાહનું ઘર છે, મજલિસમાં અહેલે બેત આવે છે કે નહીં? તમે બોલો અગર સુતા ના હોય તો. અલી અલૈહિસ્સલામ પ્રત્યે મોહબ્બત છે અને અલી અલૈહિસ્સલામ મજલિસે હુસૈનમાં આવે છે, તો આ મોહબ્બત કેવી મોહબ્બત કે આપણે આરામથી ઘરમાં આળસથી પડ્યા હોય અને અલી અલૈહિસ્સલામ પોતાના મુહિબ્બોની વાટ જોતા હોય. આ કેવી મોહબ્બત? લૈલા મજનૂની મોહબ્બત જોઈ છે કેવી છે? કનેતીનો વાક્ય મેં તમને એક વખત કર્યો હતો, ટૂંકમાં કહેતો જાઓ મહેફિલની રોનક માટે. મજનુ કહે છે, લૈલા મારી મુલાકાતે આવો, એક વખત આપણે એકાંતમાં મળીએ. બહુ ઇસરાર કર્યો, એક શારદેમાં બગીચામાં મુલાકાતની રજા મળી. ભાઈ ત્યાં પહોંચી ગયા ટાઈમસર, થોડી વાર પહેલા પહોંચ્યા. કલાક 2 કલાક થઈ, લૈલા ના આવી, માશુકા ના આવી. ત્યાં લાંબો વાસો કરે છે, સરસ મજાની હવા આવતી હતી, સૂઈ ગયો. ત્યાં લૈલા આવી અને એના હાથમાં કનેતી મૂકીને ચાલી ગઈ. આ ઉઠે છે, હાથમાં કનેતી છે, કોણ મૂકી ગયો છે ખબર ના પડે. જાય છે લૈલાના ઘર પાસે કે આપણું રાંધેવું હતું, તું ના આવી. તો કે હું આવી હતી એની નિશાની ઈ છે કે કનેતી મૂકી ગયો. તો કે હા, કનેતી હતી મારા હાથમાં. એનો મતલબ શું છે? શું કહેવા માંગે છે? આ કનેતી શું કામ આપી? તો કે તું હજી મોહબ્બત અને ઇશ્ક માટે તૈયાર નથી થયો. અગર જો મોહબ્બત હોત તો નિંદર ના આવત તને. અગર જો આપણને અલી અલૈહિસ્સલામ સાથે મોહબ્બત હોય તો પછી ઘરમાં આળસ અને નિંદર ના આવે. આપણે તો તડપવા જોઈએ ક્યારે મજલિસે હુસૈન બરપા થાય અને હું મારા મૌલાના કલામ સાંભળવા માટે, મૌલાની મુલાકાત માટે હું મસ્જિદમાં વારિદ થાઉં. અલી અલૈહિસ્સલામ નમાઝી છે, ફરિશ્તાઓ નમાઝમાં અવ્વલે વખત માટે ઇંતજાર કરે છે. અગર મોહબ્બત છે કે મારા નામે આમાલ થકી હું મારા જમાનાના ઇમામને ખુશ કરું, કે મારા ઇમામ મારી નમાઝે અવ્વલે વખત જોઈને ખુશ થાય, નમાઝે જમાઅત જોઈને ખુશ થાય, તો મારા માટે જરૂરી છે. કારણ કે મારી મોહબ્બત જમાનાના ઇમામ સાથે છે, તો હું નમાઝે જમાઅતમાં પહોંચું. કારણ કે યકીન છે કે આ દોસ્તીએ મારા જમાનાના ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામ પાસે જવાનો છે. ગુનાહ ઇન્સાનની જિંદગીમાં થઈ જાય, પરંતુ આપણી પાસે એવી શખ્સિયતો છે કે જેના હસ્તક આપણે ગુનાહોને માફ કરાવી શકીએ. અગર જો આ મોહબ્બત વધારે હશે, મોહબ્બત થકી અમલમાં વધારો હશે, તો યકીનન આપણે જે છે બહુ આસાનીથી આપણા ગુનાહોને માફ કરાવી શકીશું. આપણી ભૂલોને ખતાઓને દૂર કરી શકીશું. આપણી ખોટી આદતોથી દૂર થઈ શકીશું. પણ શરત એ છે કે આ મોહબ્બત માટે કંઈક કરેલું હોય. સૈયદ ઇસ્માઇલ હિમયરી આ કોણ છે? છઠ્ઠા ઇમામના જમાનામાં છે, શાયર છે, પરંતુ છઠ્ઠા ઇમામને નથી માનતો, કિસાની મઝહબ છે. પણ અલી અલૈહિસ્સલામની મિજાજમાં અવારનવાર અશઆર લખતો હોય છે, શેર લખતો હોય છે, શાયરી લખતો હોય છે. એક વખત બીમાર પડે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, એની ખબર કાઢવા જાય છે અને ઇમામ એને એક પાણીનો ગ્લાસ પીવડાવે છે. દુઆ પડીને પીવડાવે છે, એને શફા ત્યાં ને ત્યાં જ મળી જાય છે. કહે છે, મૌલા શું તમે તમારા દોસ્તો સાથે આવું કરો છો? દોસ્તોને શફા આપો છો આવી રીતે? ઇમામ એને કહે છે કે મેં તને શફા આપી છે, પણ તારા માટે જરૂરી છે તો હકનો સાથ દે, હકને કબૂલ કર. એ ત્યાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઉપર ઈમાન લઈ આવે છે. અને એટલી શાયરી ઇમામ અલી અલૈહિસ્સલામની ખિદમતમાં લખે છે. એ માણસ જ્યારે કે એ માણસ આ ઈમાન લાવવા પહેલા શરાબી પણ હતો, શરાબ પણ પીતો હતો.
એટલી શાયરી લખે છે કે ઊંટના 4 કારવાન જે છે એ ભરાઈ ગયા, એ બધી શાયરી લખાઈ હતી, લખેલી હતી. જે પણ હદીસ મગજમાં આવી એને શાયરીમાં બદલી નાખી. અને એક વખત બજારમાં આ બધા કારવાન લઈને આવે છે અને કહે છે, કોઈ મને એક એવી શાયરી સંભળાવે કે એવી હદીસ સંભળાવે કે જેને મેં શાયરીમાં ના બદલી હોય તો હું એને મારી આ કિંમતી તલવાર અને કિંમતી ઘોડો એને ખદોમાં આપી દઈશ. એક માણસ કહે છે કે શાયદ આ વાત તે નહીં સાંભળી હોય કે જે મેં સાંભળી છે. કહે છે શું? તો કે એક વખત ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ વઝુ કરવા માટે પોતાના પગરખા, પોતાનો બૂટ કાઢે છે અને વઝુ કરવા માટે જાય છે, તો તેના પગરખામાં સરપ આવીને ગળી જાય છે, બૂટમાં સરપ બેસી જાય છે. તો એક શિકારી બાજ આવે છે, શું તમે કહો એને, ઈગલ કહીએ છીએ અમે, એ આવે છે અને આ બૂટને ઉઠાવે છે, આસમાન ઉપર બલંદ કરે છે કે જેથી સાપ નીચે પડી જાય. સાપ નીચે પડી ગયો પછી એ બાજ વળી પાછું ઇમામ અલી અલૈહિસ્સલામનો બૂટ જે છે હતી એની જગ્યાએ લાવીને મૂકે છે. સૈયદે હિમયરી કહે છે કે આ મેં વસ્તુ નથી સાંભળી, હમણાં એને શાયરીમાં બદલાવું છું અને આ રહી આ તલવાર અને આ ઘોડો તને ગિફ્ટમાં આપું છું, કદોમાં આપું છું. શાયરી બનાવે છે અને બયાન કરે છે. એ માણસ કે જેને કદો મળ્યો એ આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે અને આ શેર શાયરી બયાન કરે છે. તો કે આ કોણે બયાન કરી? તો કે ઇસ્માઇલે હિમયરીએ, સૈયદ ઇસ્માઇલે હિમયરી. તો કે ખુદા એના ઉપર રહેમત કરે, રહેમ નાઝિલ કરે. તો કે મૌલા તમને ખબર છે એ માણસ એક જમાનામાં શરાબ પીતો હતો, તો પણ ઇમામ કહે છે, પાછા બોલે છે ખુદા એના ઉપર રહેમ કરે. કહેવાનો મકસદ એ છે, જો કે સૈયદે ઇસ્માઇલે હિમયરી આલે રસૂલમાંથી નહોતા, સાદાત નહોતા, પણ એટલી બધી શાયરીઓ પેશ કરી હતી કે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને સૈયદુશ શુઆરા કહે છે. શાયરી કહેવાવાળાનો સરદાર નામ આપ્યું, સૈયદ નામ આપ્યું. આ છે કહેવાનો મકસદ અહીંયા એ છે કે અગર આપણાથી ગુનાહ થઈ જતા હોય તો આ મોહબ્બત એ અહેલે બેત એ વસ્તુનું નામ છે કે જે આપણને ગુનાહોથી જુદા કરે છે. આ મોહબ્બત એ અલી અલૈહિસ્સલામ એ વસ્તુનું નામ છે કે જે આપણને અલ્લાહથી નજદીક કરે છે. આ મોહબ્બત એ અહેલે બેત એ વસ્તુનું નામ છે કે જે આપણને સિરાતે મુસ્તકીમ ઉપર પાછા લઈ આવે. પણ અગર જો આપણે મોહબ્બતનો ઇઝહાર ન કરતા હોય તો પછી શું થવાનું? કોઈ ફાયદો નથી અગર જો ઇઝહાર મોહબ્બત ના. ચલો, જ્યારે કે આ મોહબ્બત ઇન્સાનની જિંદગીમાં કેટલી બરકત લઈને આવે છે. આપણે શું કામ દરના ભટકવામાં જઈએ છીએ? તાવીઝ માટે આ કરો તે કરો. જઈએ અલીના દરવાજા ઉપર, સખી ઇબ્ને સખી છે, અહલુલ જૂદ વલ કરામા છે. સખાવતમાં અગર કોઈનું સૌથી બેસ્ટ લિસ્ટમાં નામ આવતું હોય તો એ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. શું કામ એના દર ઉપર નજર? શું કામ ચોરી કરવી? આખરી વાત કઈ સહેમત તમામ. એક માણસ નજફમાં રહેતો તો, ઈરાની હતો, તાલિબ ઇલ્મ, આલિમનું ભણતર કરતો હતો મદ્રસામાં, પણ હાલત બહુ ખરાબ, એટલી ખરાબ કે વાત પૂછો. ખાવાના પણ ઘણી વખત ફાકા હોય, રોટલી અને દહીં એના ઉપર જ જીવનનો ગુજારો થતો. એક વખત હરામે ઇમામ અલી અલૈહિસ્સલામમાં જાય છે અને આવાજ દે છે, મૌલા બહુ મુશ્કેલ છે. એવામાં એની નજર રોઝા ઉપર જે લાગેલા હતા સોનાના ગુલદસ્તા એના ઉપર. કહે છે, મૌલા આ ગુલદસ્તા સોનાના તમારી શોભા માટે છે, તમારી કબ્રની શોભા માટે છે, પણ અમારી હાલત તો જુઓ, સાવ ખરાબ છે, કફોડી છે. અહીંયા ખાવાના પણ ફાફા છે અને તમારા રોઝામાં સોનાના ગુલદસ્તા. આ બરાબર કહેવાય? રાત્રે સૂવે છે, ઇમામ અલી અલૈહિસ્સલામ સપનામાં આવે છે અને કહે છે કે જો અહીંયા રહીને ઇલ્મ હાસિલ કરવું હોય તો આ મુશ્કેલાતનો સામનો કરવો પડશે, પણ અગર જો તારી હાલતને સુધારવી હોય, જિંદગી જોતી હોય તો જા તું ઇન્ડિયા જા, હિન્દુસ્તાન જા, હૈદરાબાદમાં.
ત્યાં ફલાણો રાજા છે એના પાસે જઈ અને આવડી આ શાયરી પેશ કરજે, કે જે શાયરી ફારસીમાં છે કે બે ઝર્રે गर नजरे लुत्फे बूतुराब कुनत, कि अगर जो इमाम अली अलैहिस्सलातु वस्सलाम नानकड़ा एवा कण ઉપર પોતાની નજરે કરમ કરી નાખે તો પછી બીજી શાયરીમાં બે આસમાન બાલા રવદ વકારે આફતાબ કુનત, તો ઈ નાનકડી એવી પુસેર જે છે જેના ઉપર અલી અલૈહિસ્સલામની નજર પડી જાય તો ઈ આસમાન સુધી બલંદ થાય અને સૂરજ જેવી રોશનીનું કામ કરી આપે છે. આ શાયરી લઈ અને આ માણસ ત્યાં હૈદરાબાદ જાય છે. કીધું તો એ પ્રમાણે એડ્રેસ ઉપર દરવાજો ખટખટાવે છે. રાજા દરવાજો ખોલે છે. રાજા પાસે લઈ જવામાં આવે છે એ માણસને અને આ શાયરી બયાન કરે છે કે એ શાયરીનો મફહૂમ આ છે કે અલી અલૈહિસ્સલામની અગર નજરે કરમ એક નાનકડી એવી પુસેર ઉપર પણ પડી જાય તો એનો મર્તબો એટલો બલંદ થઈ જાય કે એ આસમાન સુધી પહોંચે અને સૂરજ પણ એની સામે ઝાંખો પડી જાય એ નાનકડા એવા કણ સામે. ત્યારે આ બાદશાહ બહુ ખુશ થઈ જાય છે અને બધાને બોલાવે છે અને કહે છે જશ્નનો માહોલ તૈયાર કરો અને આ માણસને આબાદ મહેમાન તરીકે રાખો. આબાદ મહેમાન તરીકે રાખવામાં આવે છે. આ માણસ પૂછે છે કે ભાઈ છે શું? તો કે બાદશાહની દીકરીના લગ્ન છે. તો કે અચ્છા, બાદશાહની દીકરીના લગ્ન કોના સાથે? તો કે તારા સાથે. તો કે મેં તો હજી જોઈ નથી. તો કે ચાલ દેખાડીએ. બાદશાહની દીકરી દેખાડે છે, અતિ ખૂબસૂરત. તો કે આ વાળી ક્યાંથી? કે એક મેં શાયરી પેશ કરી એમાં બાદશાહની દીકરી સાથે લગ્ન. તો કે એટલું જ નહીં, હાલ તને બાદશાહ પાસે લઈ જાઓ, તને કેટલું નસીબ થશે જો. વઝીર કહે છે કે બાદશાહ તમે આને શું દેવાનો છો? તો કે અડધી મારી દોલત, કે જે આટલી બધી દોલત છે એમાંથી અડધું રાજપાટ એનું છે. તો કે આ કેવી રીતે? શું મારામાં જોઈ ગયા? તો કે આ શાયરી વર્ષો પહેલા મેં ઇમામ અલી अलैहिस्सलामની મિદહતમાં મેં એક શાયરી લખી હતી. ઈ આ હતી કે અગર ઇમામ અલી अलैहिस्सलामની નજર એક માટીના કણ ઉપર પડી જાય, પુસેર ઉપર પડી જાય. આ એક પહેલો મિસરો મારા પાસે હતો, મને બીજો મિસરો આવડતો નહીં હતો. ઘણા શાયરોને બોલાવ્યા કે આની પાછળ બીજો મિસરો લખી નાખે, બીજી લાઈન લખી નાખે કે જેથી આ શાયરી કોમ્પ્લીટ થઈ જાય. પણ બધાએ કોશિશ કરી, કોઈ કામયાબ ના થયું. જો બી એવી મનગમતી એવી શાયરી ના મળી અને તું આ લાવ્યો ત્યારે મેં નિયત કરી હતી કે અગર કોઈ આનો મિસરો લાવે તો એને મારું અડધું રાજપાટ દઈશ અને મારી જે સૌથી બે દીકરીમાંથી જે એક દીકરી સૌથી ખૂબસૂરત છે એની સાથે શાદી કરાવીશ. તું લઈને આવ્યો એટલે તારા માટે છે. જો કે હું આનાથી નાઉમ્મીદ થઈ ગયો હતો. બાદશાહ કહે છે હું નાઉમ્મીદ થઈ ગયો હતો કે કોઈ આ બીજો મિસરો બનાવી નહીં શકે અને મેં લખેલી આ શાયરી ઇમામ અલી अलैहिस्सलामની બારગાહમાં કબૂલ ના થઈ. પણ તું લાવ્યો તો અલ્હમ્દુલિલ્લાહ મને દિલમાં સુકૂન મળ્યો. એ માણસ કહે છે, એ તાલિબે ઇલ્મ કહે છે કે આ મિસરો મારો નથી બલકે ખ્વાબમાં ખુદે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु વસ્સલામે મને શીખવાડેલો છે. શું નતીજો નીકળે છે આ વાક્યા ઉપરથી? આપણે અગર જો કામયાબ થાવું છે, જિંદગીની મુશ્કેલાતને દૂર કરવી છે, બરકત અને ખૈર જોવે છે તો કંઈક હોવું જોઈએ આપણા પાસે કે જે આપણે અહેલે બેત સામે પેશ કરીએ અને દુનિયા અને આખિરતમાં કામયાબ થઈએ. બાકી જબાન ઉપરથી શિયાનું નામ દઈ દેવું આસાન છે. બાકી એની સાબિતી પેશ કરવી, પ્રયોગ દેવું એ જરાક મહેનતનું કામ છે. આટલી બધી મહેનત પણ નથી કે જે આપણે વિચારીએ છીએ. આવો અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહકે અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाમ हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा और हमारा दिलों में अली अलैहिस्सलामनी हकीकी मोहब्बत ने करार दे. खुदा हक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल खुदा अपनी परेशानियों को दूर कर. खुदा हक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात बीमार से खुदा ने शफाए कामिल ने आजिल में फरमा. खुदा हक मोहम्मद व आले मोहम्मद दुश्मन इस्लाम ने निस्फ नाबूद फरमा. खुदा हक मोहम्मद व आले मोहम्मद हज़रत अलैहिस्सलाम ने दीगर मराजियों ने सेहत व सलामती साथ इलाम यौम रिनायत फरमा. खुदा हक मोहम्मद व आले मोहम्मद इमाम
ज़माना इस्लाम ज़हूर में चलते चलते ताजिल फरमा, माने मोने अंसार में शुमार फरमा। रब्बना